અમરેલીમાં મહિલા સશક્તિકરણને વેગ આપવા પ્રાદેશિક સરસ મેળાનું કરાયું આયોજન। ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઇવલીવુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથો અથવા સખી મંડળોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકા લક્ષ્ય પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે। ઉત્પાદકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સ્વ-સહાય જૂથોને તેઓ દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓ પ્રદર્શન સહ વેચાણ અંગેનું પ્લેટફોર્મ મળી રહે તે માટે સરકારના હેતુસભર અમરેલી જિલ્લામાં તારીખ 19 સપ્ટેમ્બર 2025 થી 28 સપ્ટેમ્બર 2025 એમ 10 દિવસ સુધી પ્રાદેશિક સરસ મેળાનું આયોજન ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે, જે અંતર્ગત 53 ક્રાફ્ટ સ્ટોલ તથા 5 લાઇવ ફ્રૂટ સ્ટોલ એમ કુલ 58 સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત ક્રાફ્ટ સ્ટોલમાં હેન્ડીક્રાફ્ટ હેન્ડલૂમનો સમાવેશ થાય છે। આ મેળાનો મુખ્ય હેતુ સ્વ-સહાય જૂથની બહેનોને સરળતાથી માર્કેટિંગ મળી રહે તેમજ સ્વ-સહાય જૂથની બહેનો આર્થિક રીતે પગભર બને તેમજ આજીવિકા મેળવી સ્વમાનભેર કુટુંબ અને સમાજમાં સારી રીતે જીવી શકે તેવા ઉદ્દેશ્યો સાથે આ મેળામાં સરકાર દ્વારા બહેનોને રહેવા જમવાની સગવડ તેમજ વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવે છે, જેથી આ મેળામાં ભાગ લઈ બહેનોએ પોતાની આજીવિકામાં 4 દિવસમાં કુલ 21,77,000નું વેચાણ કરી વધારો કરેલ છે। આમ અમરેલી જનતા દ્વારા સરસ મેળા 2025ને બહોળો પ્રતિસાદ મળી રહેલ છે। અને મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન NRLM યોજના હેઠળ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથો, સખી મંડળો અને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકા લક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે। ઉત્પાદકીય પ્રવૃત્તિઓ માટે સંકળાયેલા સ્વ-સહાય જૂથોને આજીવિકા ને લક્ષી પ્રવૃત્તિઓ કરવા માટે રિવોલ્વિંગ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, CLF ફંડ વગેરે પ્રકારના ફંડ અમરેલી જિલ્લામાં DRDAના NRLM શાખા દ્વારા આપવામાં આવેલ છે। રાજ્ય કક્ષાએ એક સરસ પ્લેટફોર્મ ઉપર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા સ્વ-સહાય જૂથોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે અને સમગ્ર વર્ષ દરમિયાન જુદા જુદા જિલ્લાઓમાં આ સરસ મેળાઓ સમગ્ર રાજ્યના સ્વ-સહાય જૂથોએ બનાવેલી વસ્તુઓના વેચાણ માટે આયોજન કરવામાં આવતું હોય છે। એના ભાગરૂપે સૌપ્રથમવાર અમરેલી જિલ્લામાં આ સરસ મેળાનું આપણે ત્યાં આયોજન કરવામાં આવેલું છે, જેનું 19મી સપ્ટેમ્બરના રોજ આપણા માનનીય સાંસદ અને નાયબ મુખ્યમંત્રી દ્વારા ઓપનિંગ કરવામાં આવેલું હતું। 20મી સપ્ટેમ્બરના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ સરસ મેળાની મુલાકાત લીધેલી હતી। આ સરસ મેળામાં કુલ 53 જેટલી જુદી જુદી વસ્તુઓનો વેચાણ માટેના સ્ટોલ આવેલા છે અને એ ઉપરાંત 5 જેટલા ફૂડ કોર્ટને લગતા પણ સ્ટોલો આવેલા છે। આપણે સ્ટોલની બાબતમાં માહિતી મેળવીએ તો હેન્ડીક્રાફ્ટને લગતા 10 સ્ટોલ, હેન્ડલૂમની વસ્તુઓને લગતા 8 સ્ટોલ, પૂજા સામગ્રીને લગતા 6 સ્ટોલ, પ્રાકૃતિક ઓર્ગેનિક આઇટમને લગતા 5 સ્ટોલ, આયુર્વેદિક દવાઓ, હેલ્થ અને હાઇજીન અને ઇમિટેશનની વસ્તુઓના સ્ટોલ માં વિવિધ સખી મંડળના બહેનોએ બનાવેલી વસ્તુઓનું વેચાણ રોજ સવારે 9:30 થી રાત્રિના 10 કલાક સુધી અહીંયા કરવામાં આવે છે। આ મેળો જે છે એ 28મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાનો છે। આ મેળામાં આવતીકાલે સાંજે 9 કલાકથી એક સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવેલું છે અને અત્યાર સુધીમાં 4 દિવસ દરમિયાન આ મેળાના બહેનો દ્વારા 21 લાખ રૂપિયાથી વધારે વસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવેલ છે। તો મારી અમરેલીની શહેરની અને જિલ્લાની સમગ્ર પબ્લિકને મારી એક હૃદયપૂર્વકની વિનંતી છે કે આવનારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ અને એને લગતી ઘણી બધી વસ્તુઓનું વેચાણ અહીંયા થઈ રહ્યું છે, તો એકવાર આ સરસ મેળાની અવશ્ય મુલાકાત લઈ અને અમારી સખી મંડળોની બહેનોને પ્રોત્સાહિત કરવા આપ સૌને મારી નમ્ર અપીલ છે।